આજે એક જેને કહેવાય કે ક્રોસરોડ ચોરાહા પર આપણે આવીને ઉભા છીએ. એક બાજુ નેપાળ જે આપણું પાડોશી દેશ છે ત્યાં બધું સળગી રહ્યું છે અને એવું કહેવાય છે કે જ્યારે પાડોશના ઘરમાં આગ લાગે ત્યારે એની ઝાળ તો તમને લાગે જ. કદાચ તમારા ઘરમાં આગ તમારા ઘરે ના પ્રસરે તો કંઈકનું કંઈક તો તમારા માટે ચિંતાનો વિષય બને જ. એટલે એક નવી ચિંતા એ દિશામાંથી ઊભી થઈ છે. નેપાળના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે. ત્યાંની રાજકીય પરિસ્થિતિ બહુ ફ્લુઇડ છે. હિંસક તોફાનો થઈ રહ્યા છે અને તે છેક ભારતની સરહદ સુધી ફેલાયા છે. એટલે એક એ ચિંતાનો વિષય છે આપણા માટે. એના પર પણ આપ પાસિંગ કોમેન્ટ કરશો તો આનંદ થશે. ત્યાર પછી આપણે મુદ્દા પર આવીશું. ટ્રમ્પે ફરી એકવાર પાછી ચેતવણીના સૂર ઉચ્ચાર્યા છે અને આ વખતે તો ઝેલેન્સ્કી પણ એને એન્ડોર્સ કરે છે કે હજુ પણ જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે અને એ રીતે યુક્રેન સામે રશિયાનો જંગ ચાલુ રહે એમાં મદદરૂપ થશે તો હવે અમે આનાથી પણ આકરા એવા સેકન્ડરી સેન્કશન્સ લાદતા અચકાઈશું નહીં. અને ટ્રમ્પે કહ્યું છે કે અમારો મિત્ર એવો યુરોપિયન યુનિયનના દેશો પણ આવા દેશો સામે કડકાઈ વર્તે અને એમના ઉપર પણ એ લોકો ટેરિફ નાખે.